ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયા છો મિત્રો। આજે આપણે કરેલી ખીચડી બનાવવાની છે। તો સૌથી પહેલાં આપણે ડુંગળી કાપી છે। તમે જોઈ શકો છો ઝીણું ઝીણું ડુંગળીનું કટિંગ કરવાનું છે। ડુંગળી કપાય છે ત્યાર પછી મિત્રો આપણે બટેટ લઈ લીધું છે, તેને પણ ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે। પહેલાં ચાલ ઉતારી લીધું મિત્રો। ચાલ ઉતારે પછી તેનું ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે, એટલે સડવામાં સારું પડે। ત્યાર પછી દેશી ટમેટા લઈ લીધા છે, તેને પણ કટિંગ કરી લેવાના છે। ત્યાર પછી મિત્રો આપણે સીધો વઘાર કરવાનો છે ખીચડીનો, કારણ કે ચોખા તો આપણે મિત્રો પહેલાં ખીચડી બાફી લીધી હતી, હવે આપણે એનો વઘારમાં લેવાની। સૌથી પહેલાં તેલ મૂકીશું એક તવીમાં, ત્યાર પછી તેમાં રાઈ વઘારને જીરું નાખીને ડુંગળી એડ કરી દેવું। થોડી પાકી જાય ત્યાર પછી તેમાં બટેટા નાખવાના છે। તમે જોઈ શકો છો મિત્રો કઈ રીતનું બધું પાકે છે, સડે છે। કાચું નહીં રહેવા દેવાનું, સડી જાય ત્યાર પછી બીજી વસ્તુ નાખવાની। ત્યાર પછી મિત્રો આપણે ટમેટા નાખ્યા છે દેશી, તેને પણ હલાવી લેવાના સારી રીતના, તેને પણ પાકવા દેવાના છે મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો વિડીયો આજનો આપણો કંઈક અલગ પ્રકારનો થવાનો, તમે વિડીયોમાં આગળ બનાવી રહેજો। તો મિત્રો ટમેટા પાકી જાય ત્યાર પછી આપણે મીઠું, હળદર અને લસણવાળી ચટણી નાખી દીધી છે, તેને સરખી રીતનું મિક્સ કરી લેવાનું છે। મિત્રો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો। વિડીયો સારો લાગે તો એક નાનકડી લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો આગળનો વિડીયો શેના ઉપર બનાવો। ત્યાર પછી મિત્રો બધું નખાય એટલે જરાક એવું પાણી નાખવાનું છે, એટલે સોટે નહીં। ત્યાર પછી મિત્રો આપણે જે ખીચડી હતી તેને એડ કરી દેવાની છે। ત્યાર પછી મિત્રો થોડીક ખટાશ માટે લીંબુ નાખીશું આપણે હાંડ્યું, ત્યાર પછી મિક્સ કરી નાખવાનું છે। તમે જોઈ શકો છો મિત્રો હાંડ્યું સારી રીતનું મિક્સ થઈ જાય તો મિત્રો આપણે ખીચડી તૈયાર થઈ ગઈ છે। તમે જુઓ કેટલા કેવો કંઈ ઘટે નહીં એવો જેવું કે આપણે પુલાવ પણ આને કહી શકાય, એનો ઉકાર કાંક આવી રીતનો થાય। મિત્રો વિડીયો સારો લાગે તો શેર કરજો।